નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ મહત્વની સરકારી યોજના વિશે. એક એવી યોજના જે લાખો પરિવારોના પોતાના ઘરના સપના સાથે સીધી જોડાયેલી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. પોતાના ઘરનું સપનું કોણ નથી જોતું, ખરું ને? આ ફક્ત 4 દિવાલો અને એક છતની વાત નથી. આ છે સુરક્ષાની, સ્થિરતાની અને પરિવારના સારા ભવિષ્યની ગેરંટી. આ એક એવી લાગણી છે જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય છે. અને બસ આ જ સપનાને હકીકતમાં બદલવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. આ યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. જો તમે સાચી માહિતી વગર ફોર્મ ભરશો તો રિજેક્ટ થઈ જશે. એટલે આ વિડિયો છેલ્લે સુધી જોજો. કારણ કે આજે હું તમને હપ્તાની ગણતરી અને સાચા ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપવાનો છું. ફોર્મ રિજેક્ટ ના થાય તેની માહિતી આપીશ. તો વિડિયોને લાઇક કરી દો અને શેર કરી દો. યોજના જેનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે દરેક પરિવારનું પોતાનું ઘર હોય. તો ચાલો જોઈએ કે આ યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. સરકાર તમને પોતાનું પાક્કું ઘર બનાવવા માટે 1,70,000 રૂપિયાની સીધી સહાય આપે છે. અને સૌથી મોટી ખુશખબર ખબર છે? હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પણ આમાં ફોર્મ ભરી શકે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘરવહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે, માલિકીનો પ્લોટ ધરાવતા લોકોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,70,000 આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે. આ યોજનાના મુખ્ય નિયમો અને પાત્રતા. વાર્ષિક કુટુંબ આવક 6 લાખ અથવા તેનાથી ઓછી, પોતાનો સ્વમાલિકીનો પ્લોટ હોવો જોઈએ, સરકારી પ્લોટ પણ ચાલે. અગાઉ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ મકાન કે જમીન ન મળેલી હોય, મકાન 2 વર્ષમાં પૂર્ણ કરવું ફરજિયાત, બીપીએલ કાર્ડવાળાને પ્રાથમિકતા. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો. આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. અરજદારનો લિવિંગ સર્ટિફિકેટ, શિક્ષિત હોય તો. આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ, તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી. પાસબુક કે કેન્સલ ચેક. અરજદારના ફોટો. કેટલી સહાય મળે છે? આ યોજનામાં લાભાર્થીને પોતાનું મકાન બાંધવા માટે કુલ 1,70,000 રૂપિયાની સહાય મળે છે. આ રકમ સીધી તમારા બેંક ખાતામાં 3 હપ્તામાં જમા થાય છે. પણ વાત અહીં જ નથી અટકતી. ઘર બનાવવાની આર્થિક મદદ તો ખરી જ, પણ સાથે સાથે શૌચાલય બનાવવા માટે પણ અલગથી સહાય મળે છે. અને એનાથી પણ આગળ વધીને મનરેગા હેઠળ 90 થી 95 દિવસની મજૂરીની ગેરંટી પણ આપવામાં આવે છે. મતલબ કે ઘર પણ બને અને રોજગારી પણ મળે. ફોર્મ કેવી રીતે ભરવું? તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. આ ફોર્મ ઈ-સમાજ કલ્યાણની વેબસાઇટ પર ઓનલાઈન ભરી શકાય છે. તમે જાતે અથવા નજીકના ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે જઈને પણ ભરાવી શકો છો. સીએસસી સેન્ટર કે સાયબર કાફે પર જઈને આ ફોર્મ ભરાવી શકો છો. પોર્ટલ હાલમાં ખુલ્લું છે. 21/2/2026ની તાજી જાહેરાત મુજબ. મંજૂરી પછી એસએમએસ કે કોલ આવશે અને પૈસા સીધા બેંકમાં. જો તમે પાત્ર છો તો આજે જ અરજી કરો. ધ્યાન રાખજો, તમારી પાસે પ્લોટ હોવો જોઈએ અથવા જૂનું કાચું મકાન હોવું જોઈએ. કારણ કે આ સહાય પ્લોટ ખરીદવા માટે નથી, ફક્ત મકાન બાંધવા માટે છે. તો મિત્રો, આ હતી પંડિત દીનદયાળ આવાસ યોજનાની લેટેસ્ટ અને સાચી માહિતી. જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. હું દરેકનો જવાબ આપીશ. જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેમને પોતાના ઘરની જરૂર છે. આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડિયોમાં. જય હિન્દ.